જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને વેલકમ ટુ માય મિની વ્લોગ. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે બધા મજામાં જશો. સવારમાં ઉઠીને નાહી ધોઈ લીધું છે. આજે તો વિદ્યાર્થીઓ આવવાના છે તે ચા બા પીને હવે જાઉં છું હોસ્ટેલ. પછી ચા પીને હું ને મહેન્દ્રભાઈ પહોંચીએ હોસ્ટેલ. અહીં અમારે આજના એડમિશન અને સંમતિપત્ર બધા તૈયાર કરવાના હતા. અને આ છે અમારી માહિતી પુસ્તિકા. એમાં અમારી હોસ્ટેલના બધા નિયમો અને કાર્યક્રમો બધા આપેલા છે. મેડિકલ કિટ પણ અમે તૈયાર કરી લીધી હતી. અમે અમારી બધી પૂરી તૈયારીમાં બેઠા હતા અને ફાઇનલી હોસ્ટેલમાં વિદ્યાર્થી આવી ગયા. પહેલો વિદ્યાર્થી હોસ્ટેલમાં રામબાઉથી આવેલો હતો. પછી ધીરે ધીરે બીજા વિદ્યાર્થીઓ પણ આવવા લાગ્યા. પછી બધા વિદ્યાર્થીઓને અમે આપી દીધી ધોરણ પ્રમાણે બધી રૂમોની વ્યવસ્થા ગોઠવી નાખી હતી. અમારું કામકાજ ચાલુ જ હતું. ત્યાં થઈ ગયો ચાનો ટાઈમ. તે આવી ગઈ ચા. તેથી મેં મહેન્દ્રભાઈ પી લીધી ચા. 10 વાગે તો સ્કૂલની રિસેસ પણ પડી હતી. ત્યાં આવી ગયો અમારો વિફરેલો વાઘ કિશન. રિસેસમાં મને મળવા આવ્યો હતો. એ અપડાઉન કરે છે ને બચ્ચા કાકાની ઘરે રહે છે. બપોર થતાં હું ને મહેન્દ્રભાઈ આવી ગયા જમવાનું, કારણ કે અમારો જમવાનો ટાઈમ થઈ ગયો હતો. અને જમીને આવી ગયા ફટાફટ હોસ્ટેલે. આજે તો અમારો આરામનો ટાઈમ હતો નહીં. આજે સ્કૂલ એડમિશન ચાલુ જ હતા એટલે અમારે હોસ્ટેલમાં જ રહેવાનું હતું. પછી 3 વાગે ચાનો ટાઈમ થઈ ગયો. ચાનો ટાઈમ થતાં હું, દેદુભા અને મહેન્દ્રભાઈ પહોંચી ગયા રસોડે ચા પીવા માટે. મેં રસોડે ગયા ત્યાં રસોડે ચા લઈને આવી ગયો અને પછી અમે ત્રણે પી લીધી ચા. મીનુભાઈનો છોરો પણ ચા પીવા આવેલો હતો, તેથી એ પણ લાગી ગયો ચા પીવા માટે. આજે તો આખો દિવસ એકને એક જગ્યાએ બેસીને કંટાળી ગયો હતો. તો સાંજે આવી ગયો રામ ભગવાનના દર્શન કરવા રામ મંદિરે. તો બધા મિત્રોએ જય શ્રી રામની કોમેન્ટ લખી નાખી. અને પછી રામ ભગવાનના દર્શન કરીને હું આવી ગયો ભચ્ચા કાકાની ઘરે. આ તો એમાં અત્યારે એકમાત્ર આપણો ઓળખીતો એક કિશન જ હતો. તો કંટાળો આવતો હતો, આવી ગયો કિશન જોડે ભચ્ચા કાકાની ઘરે. થોડી વાર કિશન સાથે રહ્યો અને પછી હું આવી ગયો હોસ્ટેલે. અમારો જમવાનો ટાઈમ થઈ ગયો હતો તો વિદ્યાર્થીને જમાડી લીધો અને મેં મહેન્દ્રભાઈએ જમી લીધું. જમાડીને પછી વિદ્યાર્થીને સુવારી દીધા અને હું ને મહેન્દ્રભાઈ પણ આવી ગયા ક્વાર્ટરમાં આરામ કરવા માટે. અને આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો ભૂલાય નહીં.